હે ભગવાન, થાક લાગે છે. આમ ધીરે ધીરે કામ કરશો ને તો આ કામ સવાર સુધી નહીં પતે. વહુ ઉપરના કચરા પોતા કરી નાખ્યા છે. હવે આ દાદર વાળી અને અહીંના કચરા પોતા કરી નાખું છું. પણ આજે તબિયત થોડી વધારે ખરાબ છે. ખાંસી આવે છે, થોડું માથું દુખે છે. કીધું તું મેં કે આ તીકડીઓ પડી છે કે લઈ લો, રાતે જ કહ્યું તું. પણ ના, આપણે તો ક્યાં દવા લેવી છે. અત્યારે દવા લઈ લઉં તો પછી સવારે સાજી થઈ જાઉં, પછી મારે બધું કામ કરવું પડે, પછી હું બહાનું શું કરું, નાટક શું કરું. આ બધા નાટક છે ને બંધ કરી દેવાના. નાટક નથી કરતી બેટા, ખરેખર મારી તબિયત જરાય નથી સારી. આ મને ચક્કર આવે છે, છતાંય હું બધું કામ કરું છું. અને જો બહાર સવારના વાસણ સાફ કરી નાખ્યા, આ કપડાં પલાળી દીધા છે. જો મને છે ને આ બધું કહેવાની જરૂર નથી, બરાબર? આમ ધીમું ધીમું બોલીને તમને શું લાગ્યું કે હું આ બધું સાંભળી લઈશ તમારું? એ બધું છે ને મારે કશું નથી સાંભળવું. આ બધું તમે કામ કરી જ નાખ્યું હશે. અને બીજી વાત કે આજે છે ને મેં વધારાની ચાદરો બાદરો બધું જ કાઢ્યું છે. અને આ સોફાના કવર છે ને એ ઝાપટી નાખજો, અને એ કાઢવાના બાકી રહી ગયા છે એટલે એ કાઢી નાખજો. અને આ જે પેલા ઘોડા પર જે વાસણો છે ને એ બી કાઢવાના છે. આ તમારી પેલી આઈ છે ને દેરાણી, એને બી કહો કે કંઈક કામ કરે. ઘરમાં આવી છે તો કંઈ બેઠા બેઠા રોટલા નથી તોડવાના. આ તો હું તમને કહી શકું, એમને કહેવા જઈશ ને તો ખોટી હું ખરાબ દેખાઈશ. એટલે એમને તમારા શબ્દમાં કહી દેજો કે મદદ કરાવે, આમ પડી ના રહે. પણ એ બિચારી ઘરના કામ કરે જ છે. જો મને મદદ કરાવે, પણ આ એક હારે એક જ દિવસમાં આટલા બધા કામ કેમ થાય? તમે બે જણા છો ને, અને પેલો તમારો રખડેલ એ તો કશું કામ કરતો જ નથી. બસ આઈને ગમે તે, એને તો બેસવાની સેન્સ નથી. ક્યાં કોની સાથે કેવી રીતે બેસવાનું, કોની સાથે કેવી રીતે વાત કરવાની, એનામાં સેન્સ જેવું નથી. એને કહો એ ઘોડા પર ચડશે, બધા વાસણ ઉતારશે અને તમને લોકોને મદદ કરાવશે. એમાંય કશા કામનો નથી. આદિએ કોઈ દિવસ ગામડે ઘરના કામ નથી કર્યા. હા, એ ખેતરના હંધાય કામ સંભાળી લે. પણ બેટા તું આમ કકડાટ નહીં કર. હા, આદિ કે હિરલ સાંભળી જશે ને તો ખરાબ. કકડાટ નહીં કર એટલે હું આ કકડાટ કરું છું? એટલે આ મારું કેવું તમને કકડાટ લાગે છે? એવું નથી કે જો જેને સાંભળવું હોય ને એને સાંભળે. હું કોઈના બાપથી નથી ડરતી. અને આ ઘર છે ને મારા વરનું છે, મારા વરનું. એટલે હું કહીશ ને એમ જ થશે. અને એ લોકોને બી શાંતિથી રહેવું હોય ને તો મારી વાત સાંભળવી પડશે. અરે પણ એ તો આ આદિને અહીંયા નોકરી કરવાની હિરલ જીદ કરે છે ને એટલા માટે. બાકી એ લોકો કાંઈ અહીંયા થોડી આવે ગામડું છોડીને. ગામડાની જમીન છે, ત્યાં કેટલું પાક આપણો થાય છે, એ હંધુઈ છોડીને અહીંયા આવવાના હતા. પણ આ તો આદિના લગ્ન કરાવવાના છે. અને લોકો કહેશે કે શહેરમાં રહેતો હોય ને છોકરો તો વહેલા લગ્ન થઈ જાય. એ આશા હિરલ એના છોરા કશું નહીં થાય. તમારા આદિનું કશું નહીં થાય, કારણ કે એ કોઈના લાયક જ નથી. અને એને અહીંયા આવીને લગ્ન કરવા છે, નોકરી કરવી છે, કશું નહીં થાય. એ છે ને ગામડાના લાયકનો જ છે. એને કહેજો એ ત્યાં છે ને ખેતી જ કરી ખાય, ત્યાં બળદિયા જ હાકી ખાય. અહીંયા એનો કોઈ જ મતલબ નહીં થાય. આ શું બોલે છે? એ ગામડાનો છે એટલે એનો મતલબ એ થોડી કે એની યારે મન ફાવે એવું વર્તન કરવાનું. માનું છું કે એને એટલું ભણતર નથી મળ્યું જેટલું સાગરે કર્યું છે. પણ એ છોકરો બહુ કામગરો છે, હંધુય કામ કરે છે. અમારા ઘરના હંધાઈ કામ એ સંભાળતો હતો. આ તમે લોકો શહેરમાં હતા ને ત્યારે મારા હંધા કામ એ જ કરતો હતો. અને એક ઘર છે આપણું, એટલે આવો વ્યવહાર ન કરાય. મેં ક્યાં કયો વ્યવહાર કર્યો છે? મેં તો તમને શાંતિથી એમ કીધું છે કે ફટાફટ કામ પતાવો. મેં આ બધું કામ કર્યું છે કારણ કે કાલે મારી ઘરે ગેસ્ટ આવે છે, એટલે મને આ ગંદવેડો નથી ગમતો. વહુ બેટા, મને ખરેખર બહુ ચક્કર આવે છે. મને કંઈ દેખાતું નથી. હવે વધારે જ નાટક ચાલુ કરી દીધા. નાટક નથી કરતી. હા હા, સાચું કહું છું. થોડી વાર મને બેહવું પડશે. નાટક તો છે ને આ ગામડાઓને એક નંબર કરતા આવડે છે. મને ચક્કર આવે છે, મને આમ થાય છે. વહુ, આ મસ્તી કા નથી. મારાથી આજે કામ થાય એમ નથી. કામ નહીં કરું ને તો છોકરો કરશે ઘરમાં. સાગર,
હા બેટા આજે ખરેખર મારી તબિયત નથી સારી લાગતી. શું થયું છે? મને દવાખાને લઈ જાને. ચક્કર બહુ આવે છે, માથું દુખે છે. આમને છે ને દવાખાને જ લઈ જાઓ. કાલે મેં આપી હતી દવા, એ ગળવી નથી. એટલે એકવાર છે ને એમને હોસ્પિટલનું મોઢું બતાવી આવો તો એમને શાંતિ થાય. એવું નથી બેટા, મેં દવા પીધી હતી પણ અસર નથી કરતી. થોડી વાર સારું લાગે પછી પાછું હતું એવું ને એવું, એટલા માટે કહું છું. મોટા ભાભી શું થયું? કાંઈ નહીં, આ થોડું માથું દુખે છે અને શરીરમાં કળતર જેવું લાગે. અરે ના ના, એમાં એવું નથી. હા, વાત જાણે એમ છે કે કાલે આપણા ઘરે હા પૂરી ને ભજીયા ને આન તેન બધું બન્યું હતું ને, આ તળેલું ને એવું બધું ખાધું ને તો ઉધરસ અને થોડો ઘણો ગેસ થઈ ગયો છે. એટલે એમને કહું છું કે તમે ખાવામાં થોડું ધ્યાન રાખો. પણ બસ એમને તો એમના તબિયતની પડી જ નથી. ખબર છે આ વસ્તુ મને નથી સહન થતી, તો ખાવાની જરૂર ખરી. પણ બેટા એવું થોડું હોય, માણાનો જીવ છે તે હારું તો ખાય ને. અને મોટા ભાભીને ન્યા તો બધું ખાતા હતા, કાંઈ વાંધો નહોતો. આ શહેરમાં આવીને અમુક ઉંમર થાય ને બેટા તો આવું થાય. અરે. પણ દવા તો લઈ આવી અપાય ને. હા હા કાકી, હું ક્યાં દવા આપવાની ના પાડું છું. આ જો કાલે સુષ્માએ દવા પણ આપી હતી પણ ને ફરક નથી પડ્યો. આ તો દવાખાને લઈ જાય ને એટલે પતે વાત ને આમાં હોય હું બીજું ને તમ તારે આમ ઢીલા ન પડો હાવ. અને સાંભળો આ મોટબા અમે છે ને જાય છે, હા હું ને મારા બા હવે અહીં નથી રોકાવું. બેટા આદિ આપણે બધા જઈએ છીએ. બધા જે એસી ને હા તે જાઓ ને તમે આદિભાઈ, જાઓ તમે તારે અમે તો શાંતિથી તમને જાઓ. કહ્યું જ તું ને કે આદિભાઈ હોય કઈ નહીં થાય, નહીં નોકરી મળે નહીં છોકરી. હા હા તમે કીધું તું એમ જ થયું છે. અને સાંભળો આ તમે કીધું હું સમજી ગયો. આ મોટા બાની તબિયત સારી નથી એટલે તમે કહો છો ને કે હારવા લેતા જાય. હા તે હાલો આમ જો થોડા દિન દેહમાં રહેશો ને એટલે વાતાવરણ ફરે ને એટલે બધું રેડી થઈ જાય. અરે ના ના ભાઈ, હવે મમ્મીને ત્યાં જવાની કોઈ જરૂર નથી. આ દવાખાને આજે લઈ જઈશ ને દવા આપશે અને 1 થી 2 વાર દવા પીશે ને એટલે આમ જો ઘૂઘરા જેવા થઈ જાય. વાહ સાગર વાહ. આ મોટા બાને અમારા એમને એમ નથી લઈ જતા. આ તમારા જે ત્રાસ આપો છો ને એના કારણે અમે વિચાર્યું છે કે અમે તમારા માને લઈ જઈએ છીએ ગામડે. કોણે કીધું કે અમે લોકો મારા મમ્મીને ત્રાસ આપીએ છીએ? અરે અમે લોકો શું કામ મારા મમ્મીને ત્રાસ આપીએ? તમે લોકો છે ને વગર જોઈ જાણી છે ને ગમે તેવું ના બોલશો. સુષ્મા હવે તું બોલવાનું બંધ કર ને તો સારું છે. આ તું જ્યારે ભાભી હારે માથાકૂટ કરતી હતી ને જેમ ભાવે બોલતી હતી ને એમાં હમતું સાંભળું છે. કા આ તું કોઈ દી હાવું નથી બનવાની. આ તારી ઉંમર નહીં થઈ એના જેવી અને તારી વહુ તારી હારે એવું કરશે તો તું શું કરીશ? અરે તને શરમ આવવી જોઈએ. આ તને તો છે ને એક ઢીકો મારવાનું મન થાય જ મને. મોઢું ફેરવી નાખી તારું તો. તને જરાય શરમ ન આવી? આ મોટા બાન તું અહીંયા હેરાન કરતો હતો, આ તારી વહુને તું કાંઈ નથી કહી શકતો અને આમને કહેશો અને હજી તારે અહીંયા રાખવા છે એમને હેરાન થવા હાટું. અરે પણ શું હેરાન કરીએ છીએ બીજું? મેં હંધું સાંભળ્યું, સાંભળી લે મારી વાત. આ સુષ્મા વહુ છે ને આ મોટા બાન ધમકાવતા હતા. હા મેં બધી વાત સાંભળી અને કહેતા હતા કે આ લોકો છે ત્યાં સુધી શાંતિ રાખજો, હું કામ કરું છું એ ઘણું છે પણ એ જાય પછી બધું કામ તમારે જ કરવાનું છે. હું અહીંયા કામ કરવા આવ્યા છે ઈ? હા તે શહેરમાં રહેવું હોય તો થોડા ઘણા કામ કરવાય પડે. અરે ભાડમાં ગયું શેર તમારું. આ દેહ અમારું સારું જ છે. ત્યાં કાંઈ ઉપાધિ નહોતી મોટા બાને. એ ખાઈ પીને જલસા કરતા તમે તઈને. વાહ, જાણે તને તો કઈ કામ જ નહીં કરવું પડતું હોય. કામ કરતા હતા પણ છે ને મજા આવે એટલું કામ કરતા હતા. આ તમારી જેમ નહીં કે નોકરાની જેમ ઢહડા કરાવો છો અહીંયા. અને બેટા આ તો અમે માવતર છીએ ને એટલે સહન કરી લઈ. પણ જ્યારે તમારે સંતાન થાય ને તમે માવતર બનશો ને તેથી ઈ સહન નહીં કરે. આ જેવું જોહે ને એવું જ તમારી હારે કરશે. કે કોને સમજાવો છો? આ રૂપિયાના લાલસુ માણસો છે. આને શું થયું કે અહીંયા કામવાળા રાખવા પડે તો પગાર દેવો પડે. આ મફતના કામવાળા લઈ આવ્યા. આ માં છે એ તો ભૂલી ગયો છે ઈ. અને તમે મોટા બા તમને જરાય વિચાર ન આવ્યો? અહીંયા તકલીફમાં હતા તો તમારે એકવાર તો અમને કહેવાય કે નહીં? અરે એને એ દિવસે હું તમને તેડીને ઘરે વયો જાત. અહીંયા રહેવાની જરૂર શું હતી ને આટલી બધી ઉપાધિ હું કામ કરતા હતા? માંદા એમાં જ પડ્યા છો તમે. મોટા ભાભી આ તમે ન્યા કેવા હસી ખુશીથી રહેતા હતા. આ બે શબ્દ મને વટતા ને તોય મને ખોટું નહોતું લાગતું. પણ આ જે તમારી વહુ તમારી આમે તાળુક દીધી ને એમાં મને બહુ દુઃખ લાગ્યું છે કે મારા મોટા ભાભી આવી હાલતમાં અહીંયા રહી છે. એની કરતાં તમે અમારી હારે હાલો. આ ગામડે આપણે એને મોતથી રહેવું. ભલે ને 2 ટુકડો ઓછો મળશે એ જ તે ખાવાનો. હા તમે હાવ બોલવાનું બંધ કરી દીધું છે. અહીંયા હતા તો કેટલું બોલતા. હા શાંતુ ડોહી તે હા કાળિયાનો ફોન આવ્યો ને તો કહેતા હતા શાંતુ ડોહી તમારા વગરની માંદી પડી છે કે આ ખબર નહીં કેમ. હા તમારી બેનપણી રહીને તો તમને યાદ કર્યા કરે. આદિ
બેટા મારે તો કહેજે નહીં, આપણા ગામડે આવશે, મારે અહીંયા શહેરમાં નથી રહેવું. હું તો ત્યાં આગળ બહુ મોટી મોટી કરતી હતી ને, મારો છોકરો એસીમાં રાખશે ને આમ કરશે ને તેમ કરશે. અહીંયા આવીને તો ખબર પડી કે છોકરાએ તો માને નોકરાણી બનાવી દીધી, અને બહુ તો હાવ નોકર જેવું વર્તન કરતી. મને 2 ટાઈમનું હરખું ખાવાય નથી દીધું આ લોકોએ. પણ કયા મોડે પાછી ગામડે જાઓ, અહીંયા તો બહુ મોટી મોટી કરી છે, તો ગામડે હું મોડું બતાવવાની. કા તમારે ત્યાં થોડું કાંઈ બધાને સફાઈ આપી છે કે હું કામ આવ્યા છે? અને હું કોઈને નહીં કહું કે તમને આ લોકો દુઃખી કરતા હતા, અને તમે દુઃખી નહોતા મોટા ભાભી. હા, તમે છે ને એને તમે હસતા રમતા ત્યાં થઈ જાવ પાછા. બસ જુઓ મોટા બા, આવું વિચારવું ને એમાં જ હેરાન થવું પડે છે. હા, શું કહું તો તમારી જેવા ઘણા ગઢિયા અહીંયા છે જે બસારા કાંઈ બોલી ન થકતા, એને પોતાના ઘરે પાછું જવું છે દેહમાં, પણ જઈ ન થકતા. આ શરમ નડે છે કે દીકરાઓએ કાઢી મૂક્યા છે, વહુએ હાંસવા નહીં હોય, અને એટલા માટે બસારા મૂંગા મોઢે અહીંયા પડ્યા રહે છે. પણ એનું દુઃખ તો એ જ જાણે છે. પણ તમારે છે ને કાંઈ મૂંઝાવાની જરૂર નથી. મારે જ ન કરે અહીંયા રહેવું નહોતું, હું તો ત્યાં જ રહેવાનો છું. તો હું છું ને તમારો દીકરો, તમારું ધ્યાન હું રાખી ન્યા, જરાય મૂંઝાતા નહીં તમ તારે. હા મોટા ભાભી, આ તમારા દીકરાઓ ભલે ન હાસવે, પણ અમે કઈ મરી નથી ગયા. અમે સી તમારી પાસે, તમારી પડખે જ ઊભા છીએ. સુખ દુઃખમાં તમારી હારે જ રહેવું. હાલો તમ તાર ભલે રહેતા બે એકલા, ખબર પડે કે કેમ રહેવાય માવતર વગરના. ને આવતો નહીં દેહમાં બીજી વાર. અને છે ને, હા, ત્યાં ડોકિયા તાણવા આવીશો અને જમીનનો પાક લેવા આવીશો ને, એ રૂપિયા હવે મોટા બા રાખશે. અહીંયા તને એક ફદ્યો મોકલવાનું નથી, સમજી લેજે તું. એ હારું. હા, તમને તમારી જમીન મુબારક ને તમારા આ મોટા ભાઈ મુબારક. હા, તો હાવ બગડીને બે હાલ થયો છે. આને લગ્ન કરાવ્યા લ્યો, હું કાંદો કાઢી લીધો, હજી તમારે મને પરણાવો છે. જોયું? હાલો મોટા બા, ઊભા થાવ, આપણે અહીંયા ઊભું નથી રહેવું. હાલો ને તો